સોરેનના શપથવિધિ સમારોહ પહેલા અરવિંદ કેજરીવાલે તેમનું સ્વાગત કર્યું। દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેનનું તેમના નિવાસ સ્થાને સ્વાગત કર્યું। કેજરીવાલે સોરેનના આવનારા શપથવિધિ સમારોહ માટે શુભેચ્છાઓ પાઠવી, જે પરમ દિવસે યોજાવાનો છે। તેમણે સોરેનના નેતૃત્વની પ્રશંસા કરી અને નવા કાર્યકાળ માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું। આ બેઠકમાં નેતાઓ વચ્ચેની મિત્રતા અને સહકારના શાસન માટેની તેમની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી। वो सबके लिए, हम सब लोगों के लिए बड़ा प्रेरणादायी है। हेमंत जी और कल्पना जी आज मेरे निवास स्थान पे आए, उनका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। उनका मेरे इस निवास स्थान पे बहुत बहुत स्वागत है। और परसों उनका शपथ ग्रहण है। शपथ ग्रहण में हम सब लोग जाएंगे उनके शपथ ग्रहण में, और मैं भगवान से प्रार्थना करूँगा कि अगले 5 साल उनके बहुत शुभ हों, और जैसे वो झारखंड के लिए अभी तक खूब विकास के काम करते आए हैं, ऐसे आने वाले 5 साल भी वो विकास की जो यात्रा है वो जारी रहे।